ધોરણ 10નું મોસ્ટ આઈએમપી ચેપ્ટર આંકડાશાસ્ત્રનો સ્વાધ્યાય 13.2નો ત્રીજો દાખલો આપણે જોવાના છે, એટલે કે બહુલકનો ત્રીજો દાખલો જોવાના છે। તો બહુલકમાં તમને ખબર છે વર્ગ અને આવૃત્તિ આપેલી હોય છે। આપણે સૌથી મોટી આવૃત્તિ આમાં જોવાની હોય છે, તો તમે જોઈ શકો છો સૌથી મોટી આવૃત્તિ 40 છે। તેથી આપણો બહુલકીય વર્ગ 1500 થી 2000 થાય, જે મેં અહીંયા લખ્યું છે। હવે તમને ખબર છે બહુલકીય વર્ગની અધસીમા તે આપણી એલ થાય, તો એલ મેં અહીંયા 1500 લખ્યું છે। F1 થાય આપણી બહુલકીય આવૃત્તિ, તો તમે જોઈ શકો છો F1 આપણો 40 છે। F0 થાય બહુલકીય આવૃત્તિની પાછળની આવૃત્તિ, તો તમે જોઈ શકો છો તે આપણી 24 છે। અને F2 થાય આપણા બહુલકીય આવૃત્તિની આગળની આવૃત્તિ, તો તમે જોઈ શકો છો તે અહીંયા 33 છે। અને h તો તમને ખબર જ છે, વર્ગ લંબાઈ, મોટા વર્ગમાંથી નાનો વર્ગ બાદ કરો તો તમને વર્ગ લંબાઈ મળી જશે। હવે આપણું સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h। તો આમાં આપણે બધી જ કિંમત મૂકવાની છે। તમે જોઈ શકો છો l બરાબર 1500, f1 બરાબર 40, f0 બરાબર 24, ફરીથી f1 બરાબર 40, f0 બરાબર 24 અને f2 બરાબર 33 અને h બરાબર 500। તો અહીંયા 1500 એમના એમ પ્લસ 40 માઇનસ 24 16 થાય તમારા, 40 ગુણ્યા 2 એ 80 થાય, અને 24 માઇનસ 24 ને માઇનસ 33નો જે સરવાળો થાય માઇનસ 57 અને એને ગુણ્યા 500। હવે તમે જોઈ શકો છો આ 16 ના 16, 1500 તો અહીંયા હતા જ, આ 16 ના 16 અને 80 માઇનસ 57 તમારા 23 થાય ગુણ્યા 500, અને 16 ને તમે 23 વડે ભાંગો તો તમારા 0.693 આન્સર આવે। અને આ 0.693નો તમે 500 વડે ગુણાકાર કરો તો તમારે 347.826 આન્સર આવે। અને તેનો સરવાળો તમે 1500 સાથે કરી નાખો તો તમારો જવાબ આવે 1847.826। હવે તમને ખબર છે અહીંયા આ 3 આંકડા લખેલા છે, આપણે 2 આંકડા લખવા હોય તો પાછળ આ જે ત્રીજો આંકડો 5 થી મોટો હોય તો આપણે અહીંયા એક આંકડો 1 પ્લસ કરવાનો હોય। તો અહીંયા 82 છે, તો આપણે અહીંયા એક આંકડો 6 હટાડીને અહીંયા 83 લખશું। તો ફાઇનલી આપણો આન્સર આવશે 1847.83।